કાર્યવાહી? माननीय सीपी सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर महेंद्र बगड़िया सर द्वारा राजकोट शहर में वारंवार गुनाखोरी करता आरोपीओं की ओळख करी एमने जे टोळकी है एमना विरुद्ध कड़क में कड़क पगला लेवा माटे क्राइम ब्रांच ने सूचना करवामां आवेल हती। आ सूचनानी अनुपालना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब, पीआई श्री गोंडलिया साहेब, पीआई श्री मनोज डामोर साहेब, पीआई श्री जादव साहेब एमनी टीमों द्वारा और खास तौर पर पीएसआई श्री सीवी जाडेजा साहेब द्वारा एवी टोळकीओने आइडेंटिफाई करी एना विरुद्ध गुस्सीटोकनी दरखास्तों करवानी कामगीरी चालू हती। आजे थोराड़ा पोलीस स्टेशन विस्तार में छेल्ला घणा समयथी आतंक मचावनार ओडिया गैंग विरुद्ध गुस्सीटोकनी फरियाद दाखल करवामां आवेल छे। आ ओडिया गैंगना लीडर तरीके अवेश अयूबभाई ओडिया छे। ए अने एमना सागरीतो साथे मळीने छेल्ला 10 वर्ष में खूननी कोशिश, इजाओ, अपहरण, लूट, सरकारी अधिकारी पर हुमलो जेवा कुल 34 गुना आ गैंग द्वारा आचरेल छे અને એમાંથી 15 જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ ઇત્યાદિ છે। કુલ 10 પૈકી અરબાજ, સબીર, ઇમ્તિયાજ, અનીશ, શાહિદ સહિત 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે, તો એની કસ્ટડી મેળવી લેવામાં આવશે અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે। આ સિવાય એમને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવશે અને આવનાર દિવસોમાં પણ બીજી ગેંગોને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે, એને રડારમાં લઈ લેવામાં આવેલ છે અને એના વિરુદ્ધ પણ ગુસ્સીટોકની કાર્યવાહી થશે। સાહેબ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેકોર્ડ બ્રેક 2 મહિનામાં 3 થી વધુ ગુસ્સીટોક દાખલ કરી છે, ત્યારે શું કહેશો? રાજકોટ શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એટલે જે ટોળકી બનાવીને લોકોમાં ભય ફેલાવવાનું કામ કરે છે એવી જે ટોળકીઓ છે એની કમર તોડવા માટે માનનીય સીપી સરની કડક સૂચના હતી। તો છેલ્લા 2 મહિનામાં કુલ 4 જીસીટીઓસી ના ગુના દાખલ કરી દેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ જે વારંવાર ગુનાખોરી કરતી ટોળકીઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવેલ છે। સાહેબ, આ ગેંગની મુખ્ય પ્રવૃત્તિ શું હતી? કોઈ બિઝનેસ કરતા હતા કે કોઈ લૂંટફાટ કે એવી રીતે શું? આ ગેંગ જે ઓડિયા ગેંગ રીતે ઓળખાય છે એના વિરુદ્ધ લૂંટના ગુના તો દાખલ છે જ। આ સિવાય એમની ઇન્કમનો મૂળ સોર્સ પ્રોહિબિશન નો વ્યાપાર હતો, જે અવૈધ શરાબની તસ્કરી કરતા હતા અને એના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ દાખલ છે। પર હવે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ઉપજાવેલ મિલકતો છે એમની એ ટાંચમાં લઈ લેવામાં આવશે। સર, આ ગેંગ કેટલા ટાઈમથી સક્રિય છે? આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આ ગેંગ સક્રિય હતી, પણ અમે જે ગુસ્સીટોક છે એમાં છેલ્લા 10 વર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લીધેલ છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ વિરુદ્ધ 34 જેવા ગુના છે અને 15 એમાં ગંભીર ગુના છે। આ એમનું સરનેમ છે ઓડિયા અને એના સરનેમ આધારે ઓડિયા ગેંગ એમનું નામ છે।